જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં આવતીકાલે એટલે કે સર્વ પિતૃ અમાસ, કોટની આરતી અને સાંજી લીલાની સમાપ્તિ એના વિશે સત્સંગ કરશું. એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે ભાદરવા વદ અમાસ એટલે કોટની આરતી, તો સાંજી લીલાનો આરંભ એ પુષ્ટિ લીલામાં સાંજી લીલાનો આરંભ ભાદરવા સુદ પૂનમથી થાય છે અને ભાદરવા વદ અમાસે એ પૂરી થાય છે. તેમાં વ્રજ બાળાઓએ આદરેલી એક લીલાનો પ્રકાર છે અને તેમાં અન્યાશ્રય વ્રજ બાળાઓને ન થાય તે માટે પ્રભુ કિશોરી બની તે વ્રતમાં સામેલ થઈ અનન્ય ભાવના સ્વરૂપના રહસ્ય જણાવવા સાંજી લીલા કરી છે. આ રીતે પ્રભુએ વ્રજમાં ઘણી બધી લીલાઓ કરીને વ્રજ ભક્તોને સુખ આપી ઉદ્ધાર કર્યો છે. તેમાંની એક લીલાનું પણ રહસ્ય ભાવના આદિ જાણીને મનુષ્યો જો હૃદયમાં ઉતારે તો કૃતાર્થ થાય છે. અન્યાશ્રય એટલે બીજા દેવદેવીનો આશ્રય, પરંતુ પુષ્ટિ સંપ્રદાયમાં પ્રધાન લક્ષણ અનન્ય ભાવ છે અને તે ભાવ દાખલાથી સ્પષ્ટ થાય એવા દ્રષ્ટાંતો આપણને 84-252ની વાર્તા જેવા પ્રસંગમાં આપણને મળે છે. સર્વ પિતૃ અમાવસ્યા એ સાંજીની સમાપ્તિ, કોટની આરતી. સાંજી લીલામાં કોટવન મુખ્ય આવે છે, કારણ કે પ્રભુએ માતા યશોદાજીને કોટવનમાં કોટાન કોટી લીલાઓ પ્રત્યક્ષ બતાવી હતી. જેમ કે કામવનમાં રામેશ્વરની યાત્રા કરવા, સેતુબંધ રામેશ્વર લંકાકુંડ ઇત્યાદિ લીલાસ્થળી પ્રત્યક્ષ બતાવી હતી. આ પ્રમાણે 84 કોષ વ્રજભૂમિમાં પ્રભુએ જે લીલાઓ કરી તે બધી લીલાઓ સાંજી ફૂલોથી, સૂકા મેવાથી, તેજાનાથી, લીલા મેવાથી કલાત્મક રીતે પુરાય છે. એટલે અમાસના દિવસે કોટવનની કોટાન કોટી લીલાઓની ભાવાત્મક સાંજી વિવિધ રંગોથી ઘણી મોટી પુરાય અને તેની ભાવનાપૂર્વક આરતી ઉતારે છે. સાંજીની ભાવનામાં વ્રજમાં તેને વૃષભાનપુરની યાત્રા કહેવામાં આવે છે, કારણ કે જેમ શ્રી આચાર્યજી મહાપ્રભુજીએ પરિક્રમાનું મોટું ફળ શાસ્ત્રોમાં કહેલું હોવાથી 3 વાર પૃથ્વી પરિક્રમા કરી અને તીર્થોની યાત્રા કરી, તેમ ભાદરવામાં અનેક તીર્થોની લીલાઓ સાંજીમાં પૂરી તેની પરિક્રમા કરવાથી યાત્રાનું ફળ મળે છે. એટલે કોટવન એ વિરાટ સ્વરૂપના ભાવથી છે. તેથી તેમાં 7 સ્વર્ગો, સૂર્ય, ચંદ્ર, ભૂમંડળ, નદી, પર્વતો, પશુ પંખી, નર નારી, મીન, કામધેનુ વગેરે ઉપરાંત વ્રજ લીલાઓની મોટી સાંજી પૂરે છે. તેનું પૂજન કૃષ્ણનું ધ્યાન ધરીને કરે છે ને એને ભોગ ધરી પરિક્રમા કરે છે. પછી તેની આસપાસ વ્રજકુમારિકાઓ બેસીને મંગલ ગીતો ગાય છે અને ત્યારબાદ આરતી ઉતારી દંડવત કરી સાંજી લીલાનો એ પ્રકારનો એ આનંદ માણે છે. એટલે આવતીકાલે શનિવાર એ અમાસના દિવસે એ કોટની આરતી અને સાંજી લીલાની સમાપ્તિ થાય છે. તો એમાં સાજ દાનના ભાવનો તથા 7 સ્વરૂપનો આવે. અલગ અલગ ઘરની રીત અલગ અલગ હોય તો એ રીતે આવે. વસ્ત્ર લાલ ચૂંદડીના, શિંગાર છે એ પાક પૂછડાનો અથવા મુકુટ કાચરીનો શિંગારને ઠાડું વસ્ત્ર લીલું. જો પાક પૂછડાનો શિંગાર થાય તો ચોટી ધરે અને સખી ભેખનો શિંગાર કરવો. આજે સાંજી શ્રીમદ ગોકુલને આવે
અને આજે શયન પછી સાંજીને ભોગ ધરાય. બધા સમયમાં દાનના પદ અને સંધ્યા આરતીમાં સાંજીના પદ ગવાય. તો આ રીતે એક સાંજી લીલાનો છે પ્રકાર જે આપણે એ પુષ્ટિ લીલાનો એ આરંભ ભાદરવા વદ પૂનમથી ભાદરવા વદ અમાસે આ પૂરી થાય છે. અને આ રીતે સાંજી લીલાનો પ્રકાર પૂરો થાય છે. અને પછી નવ વિલાસ એટલે કે નવરાત્રિનો પ્રારંભ થાય છે. તો આ રીતે વૈષ્ણવો પણ અને મંદિરોમાં પણ ઘણી જગ્યાએ ઝાંખી કરતા હોય છે. અને વૈષ્ણવો પણ ઘેરે સાંજી લીલાનો પ્રકાર કરતા હોય છે. શેન લગીની સભા બિરાજતી હોય તો આ એક અલૌકિક લીલાનો પ્રકાર હતો જે પ્રભુએ સખી ભેખ લઈ અને વ્રજ ભક્તોને અન્યાશ્રયથી બચવા માટેની આ લીલા કરી હતી. એ ભાવાત્મક કલાત્મક વિવિધ રંગોથી સાંજી પૂરી અને આ સાંજી લીલાનો આ ઉત્સવ ઉજવાય છે. તો આ રીતે સાંજીની અહીંયા આપણે સમાપ્તિ થાય છે. શ્રી વલ્લભાધીશ કી જય.